વોર્ડ નંબર 13માં આવેલ કાશી વિશ્વનાથ તળાવ ગ્રીલો આજે પડી જતા તંત્રની પોલ ખુલી। કાશી વિશ્વનાથ તળાવ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। દર વર્ષે રાજસ્થાન રાજદીપ સોસાયટીમાં દર વર્ષે પાણી 3 થી 4 ફૂટ પાણી ઘરોમાં દર વર્ષે ભરાવાની સમસ્યા ઊભી થાય છે અને સાથે સાથે તળાવમાં અનેક મગર પણ વસવાટ કરે છે। વારંવાર વિસ્તારના વિપક્ષે કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા મ્યુનિસિપલ કાશી વિશ્વનાથ માટે સભામાં રજૂઆત કરવામાં આવે છે કે તળાવનું પાણી ભરી જવાને કારણે સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડે છે। સાથે સાથે ગંદુ પાણી પણ આ તળાવમાં મિક્સર થતાં દુર્ગંધ પણ ફેલાય છે, જેને લઈને કાશી વિશ્વનાથ તળાવની બહાર લોખંડની ગ્રીલો લગાવવામાં આવી હતી, પરંતુ આજે એકાએક ધરાશયી થતાં તૂટી પડી હતી। જ્યારે અતિશય વરસાદ આવે છે ત્યારે આ તળાવનું પાણી રસ્તા ઉપર પણ ફેલાઈ જાય છે। તંત્રની બેદરકારીને કારણે રાહદારી લોકોને હાલાકી ભોગવવી પડે છે, જેને લઈને આજે વિસ્તારના વિપક્ષના કાઉન્સિલર બાળુ સુર્વે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ભર ઉનાળે પણ આ તળાવમાં છલોછલ ગટરનું 12 માસ પાણી ભરેલું હતું હોય વિસ્તારના લોકો 20 વર્ષથી રજૂઆતો કરે। 15 વર્ષથી અમે કાઉન્સિલર તરીકે રજૂઆત કરીએ કે ગટરનું પાણી આવતું બંધ કરવામાં આવે ને આ તળાવની અંદર 12 માસ આવું ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ભરેલું જ હોય છે। અને જ્યારે વારંવાર રજૂઆતો કર્યા પછી પણ કોઈ જાતની કામગીરી ન કરવાના લીધે સાથે સાથે અંદર આ તળાવની અંદર 15 થી 20 મોટા મગરો છે। અને જે આ દિવાલ છે અગાઉ અમે કીધા પછી એકવાર રેલિંગ લગાવવામાં આવી હતી, પણ આખી દિવાલ તમે જોઈ શકો છો તૂટી ગઈ છે। અને આપણે જે ઊભા છે તે વરસાદમાં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ જતું હોય છે। કોઈ પણ વ્હીકલવાળો કે કોઈ ગાડીવાળો અંદર જાય તો પાછો બહાર ના આવી શકે, ભલે ફાયર બ્રિગેડવાળા આવે તો પણ। કેમ કે અંદર 15-20 મગરો અંદર છે, એટલે કેટલી બધી જોખમ જેવું ને ચિંતા જેવો વિષય હોવા છતાં આ સત્તા પર બેઠેલા આવું કામગીરી કરવાના બદલે બીજી મોટી વાતો કરે છે, કરોડો રૂપિયાની ખર્ચો કરે છે, એવી મોટી વાતો કરતા હોય। પણ આ જે બેઝિક વસ્તુ જરૂરી છે, કેમ કે કોઈ દિવસ મોટો અકસ્માત થશે, કોઈ અંદર સીધો જતો રહેશે, આખી રેલિંગ તૂટી ગઈ છે તમે જો, અને પાણી ભરેલું હોય ત્યારે કશું ખબર ના પડે, બહુ મોટી જાનહાનિ ના થાય। એના લીધે કમિશનરશ્રીને અમારી એટલી રજૂઆત છે વહેલી તકે આખી આ ફક્ત ટેમ્પરરી કામ ના કરતા આખી દિવાલ એવી વોલ ઊભી કરો આરસીસી વાળી કે કોઈ બી વાહનવાળો કોઈ અંદર પડી ના જાય, કોઈને વડોદરા શહેરના નાગરિકને નુકસાન ના થાય। કેમ કે અંદર કોઈ ભૂલથી બી પડી જશે તો સમજો કોઈ પાછો કોઈ બહાર આવવાનો નથી। 10-10, 15-15 અંદર મગરો છે। હજુ કહું છું બહુ ગંભીર બાબત છે, એટલે વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ એવી અમારી માગણી છે। સોસાયટીમાં પાણી પણ દર વર્ષે ભરાય છે તળાવના લીધે। મેં વારંવાર રજૂઆતો કરી છે કે જે અગાઉ વરસાદી ગટરની જે કરોડો રૂપિયા ખર્ચો કર્યા છે, જે લાઈન આગળ નાખી છે, પણ આ તળાવનું પાણી 12 માસ છલોછલ ભરેલું હોય છે। અને વરસાદી કાચની આગળ લાલબાગમાં પાણી જવું જોઈએ, પણ આ પાણી લાલબાગનું પાણી આ તળાવમાં આવે છે, એના લીધે એટલી દુર્ગંધ મારે। રજૂઆત કરવા પછી પણ આ સોસાયટીવાળા હેરાન થઈ ગયા છે। એટલા બધા મચ્છરો હોય, લોકો ઘર બીમાર પડી જાય, અને 2 ઇંચ વરસાદ પડે તો લોકોના ઘરોમાં 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટ પાણી ભરાઈ જાય। અને આવી મોટી સમસ્યા હોય એને હલ નહીં કરવાની ને બીજી જગ્યા ફરતા હોય તમામ અધિકારી। આ રેલિંગ કેટલા વર્ષો પછી અગાઉ લગાવેલી હતી અને જૂની થઈ ગયેલી એવું ખબર પડતી હતી કે આખું જે આ તૂટી જવાનું છે, કેમ કે 12 માસ આ પાણી ભરેલું હોય એટલે જે પાળો છે એ તૂટી જ જાય। અને ખરેખર એવું તે આખો આ રોડ છે, આપણે જે ઊભા છે એ બી થોડા દિવસ પછી આખો રોડ બેસી જશે। અને જ્યારે અહીં વિસ્તારમાં પાણી ભરેલું હોય આપણે જે ઊભા છે તો કેટલી મોટો અકસ્માત થશે, કેટલા બધાને નુકસાન થાય, એનું ખાસ ધ્યાન રાખીને કમિશનરશ્રીએ ગંભીરતાપૂર્વક આ કામ વહેલી તકે કરવું જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે।